કે એ રેડિયસ અને નિયમિત વિદ્યુતભાર ક્યુ વિતરિત એક રિંગ છે. આના પર ટોટલ કેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે કન્ટિન્યુઅસ રીતે આ રીતે ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલો છે નિયમિત રીતે. તો આ વિદ્યુતભાર વિતરિત રિંગને કારણે રિંગની અક્ષ ઉપર x અંતરે આવેલા બિંદુ આગળ આ x અંતરે આવેલું બિંદુ લઈશ, આ x અક્ષ લઉં છું, હું એક પોઈન્ટ લઈશ, આ x અંતરે આવેલું બિંદુ છે. આ બિંદુ P આગળ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. તો કઈ રીતે લે? નિયમિત વિદ્યુતભાર વિતરિત છે એટલે આપણે આ એક સૂક્ષ્મ ખંડ લઈશ, આટલો એક સૂક્ષ્મ ખંડ, આ સૂક્ષ્મ ખંડ છે એની લંબાઈ હું dx લઉં કે ગમે એ dl, dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે, એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લઈશ. તો dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે તેના પરનો વિદ્યુતભાર, dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર કેટલો લેલો dq. એને કારણે આ P બિંદુ આગળ ક્ષેત્રની તીવ્રતા હું અહીંયા લઉં dE. તો અહીંયા એંગલ લઉં છું થીટા, આ થીટા છે તો આ પણ ઓલસો થીટા. તો d ના બે કમ્પોનન્ટ પાડે, એક તો આ પાસેની બાજુનો કમ્પોનન્ટ એટલે dx, ઓકે, અને સામેની બાજુનો કમ્પોનન્ટ એટલે dy. તો આ ખંડ પરના વિદ્યુતભાર dq ને કારણે P આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા dE ઇક્વલ ટુ લખી શકો 1/4 પાય એપ્સિલોન 0 dq અપોન ડિસ્ટન્સ છે r². આ ડિસ્ટન્સ r થાય, ઓકે. આ તીવ્રતા છે પણ તેના કેટલા ઘટકો પડે? બે ઘટકો પડે. ફર્સ્ટ dx ઇક્વલ ટુ લખી શકો d cos θ અને બીજી લખી શકો dy ઇક્વલ ટુ d sin θ. હવે તમે જોઈ શકો છો અહીંયા ખંડ લીધો એવો જ હું અહીંયા સામેની બાજુને એક સૂક્ષ્મ ખંડ લઉં, એના પરનો ચાર્જ પણ dq લઉં. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યાં હશે? અહીંયા જશે. આ એંગલ પર હું θ લઈ શકું, આની સામેનો એક્ઝેક્ટ છે તો આ પણ હું θ લઈ શકું. તો બંનેના dx અહીંયા આવે પણ dy ક્યાં આવશે? અહીંયા આવશે. તો સામેના જે સૂક્ષ્મ ખંડો લઈએ છે એને કારણે P બિંદુ આગળ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એના dy ઘટકો એટલે અક્ષને લંબ ઘટકો એકબીજાની વિરુદ્ધ હોવાથી એકબીજાને શું કરશે? નાબૂદ કરશે. અહીં રિંગ પરના સૂક્ષ્મ ખંડો, રિંગ પરના સામેના સૂક્ષ્મ ખંડોને કારણે બિંદુ P આગળ મળતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના dy એટલે કે અક્ષને લંબ ઘટકો પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. તો અહીંયા જોઈ શકો છો dy ઘટકો આ ખંડને કારણે dy ઘટક અહીંયા છે, આને કારણે dy ઘટક અહીંયા છે. પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાને અસર શું કરશે? નાબૂદ કરે. માત્ર P બિંદુ આગળ x ઘટકને કારણે જ વિદ્યુત ક્ષેત્ર મળે છે. P આગળ x ઘટકને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે છે. કોને કારણે? x ઘટકને કારણે.
તેથી અહીંયા લખી શકો છો રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ ટુ લખી શકો છો E ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx ઇન્ટિગ્રેશન d cos થીટા. x ઘટક આ ડિરેક્શનમાં આવશે તો E d ની કિંમત મૂકો ઇન્ટિગ્રેશન 1/4 પાઈ એપ્સિલોન 0 dq upon r સ્ક્વેર cos થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે x upon r. તેથી અહીંયા તમે જોઈ શકો છો 1/4 પાઈ એપ્સિલોન 0 x upon r ક્યુબ કોમન આવે ઇન્ટિગ્રેશન dq r એટલે આકૃતિમાં જોઈ શકો છો કર્ણ થયો કર્ણ એટલે બંને બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તો આવી જશે આ તો કિંમત મૂકીએ 1/4 પાઈ એપ્સિલોન 0 x upon અંડર રૂટ અહીંયા a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર આનો ઘન આનું ઇન્ટિગ્રેશન લખી શકાય ટોટલ ચાર્જ છે q વેર ઇન્ટિગ્રેશન dq એટલે રિંગ પરનો કુલ ચાર્જ કેટલો છે કેપિટલ q આ e મળે પણ કઈ દિશામાં છે x અક્ષની દિશામાં તો વેક્ટર e ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 qx upon a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 આ i કેપ લખાય તો આ રિંગને કારણે રિંગની અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળી. ઓકે તો સૂત્ર યાદ રાખવાનું છે. બીજું સૂત્ર આપણે એ પણ લખી શકીએ છીએ કે બીજું સૂત્ર અહીંયા E ઇક્વલ ટુ એવું લખી શકાય k qx upon a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 i કેપ. હવે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ ડ્રો કરવો છે. અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર શું થશે બદલાતું જશે તો કેટલું બદલાય છે કઈ જગ્યાએ મહત્તમ છે વગેરે પોઈન્ટ આપણે અહીંયા જોવાના છે. ઓકે તો વગેરે પોઈન્ટ આપણે અહીંયા લેશું. તો ફર્સ્ટ તમે લો તો આ આપણે લીધું હતું x ઘટક અને x અક્ષ ઉપર જ વિદ્યુત ક્ષેત્ર મળે છે y અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર નથી મળતું એટલે રિંગને કારણે રિંગની અક્ષને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું આપણને મળે છે શૂન્ય આપણને મળે છે માત્ર અક્ષ ઉપર જ આપણને મળશે. હવે બીજું આગળ લેવાનું છે કે x ઇક્વલ ટુ 0 એટલે સેન્ટર આગળ લઉં રિંગના કેન્દ્ર પર તો ફર્સ્ટ રિંગના કેન્દ્ર પર એટલે x ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ 0 મૂકો તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ કેવું મળવાનું છે 0 તો રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને શૂન્ય મળવાની છે. હવે કઈ જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળે છે એના વિશે આપણે વાતચીત કરવાની છે અને એનો આપણે ગ્રાફ પણ ડ્રો કરવાનો છે. ખૂબ જ અગત્યનું છે. ઓકે તો આપણે અહીંયા લઈએ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે તો કઈ જગ્યા પર મહત્તમ મળે તો મહત્તમ અને ન્યૂનતમની શરત છે જે તે ચલની સાપેક્ષે વિકલન કેવું લઈએ શૂન્ય તો ચલ તરીકે x છે અંતર સાથે તો d/dx શૂન્ય તેનો મતલબ E બરાબર શું લખી શકાય E મેક્સિમમ કે જે તે ચલની સાપેક્ષે વિકલન કેવું લો શૂન્ય લો તો E બરાબર શું આવશે E મેક્સિમમ આવશે. તો હવે લઈએ આનું વિકલન 0 કરીએ તો d/dx એની કિંમત મૂકીએ તો એની કિંમત આ મળેલી k અથવા તો 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ qx upon a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇક્વલ ટુ 0. x વાળા પદો રહેશે બાકી બધા આ તરફ લે 0 q અને 1/4 એપ્સિલોન 0 આ તરફ જશે એટલે 0 ધેરફોર અહીંયા લખી શકાય d/dx અહીંયા આવશે x આ ઉપર લઈ જાઓ એટલે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ -3/2 ઇક્વલ ટુ 0. વિકલન કરું પહેલું પદ એમને બીજાનું વિકલન d/dx a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ -3/2 પ્લસ બીજું પદ એમને પહેલાનું વિકલન d/dx x ઇક્વલ ટુ 0. ઓકે ચાલો x ઘાત આગળ લખો એક ઘાત ઘટાડો -3/2 a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર -3/2 -1 આ તો આધાર ઘાતનું વિકલન કર્યું ઘાત આગળ લખી એક ઘાત ઘટાડી ઇન્ટુ આધારનું વિકલન તો આધાર છે આ તો d/dx a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ
અહીં x નું વિકલન 1 આ એમને આવશે a square plus x square raised to minus 3/2 equal to 0. લઈ હવે અહીંયા minus 3/2 x અહીંયા a square plus x square raised to minus 3/2 minus 1 આનું વિકલન a square અચળ છે એટલે એનું વિકલન 0 x square નું વિકલન 2x થાય આ પદ એમને રાખ્યા a square નું વિકલન x ની સાપેક્ષે 0 x square નું વિકલન 2x થશે પ્લસ અહીંયા a square plus x square raised to minus 3/2 equal to 0. હવે અહીંયા લઈએ અહીંયા minus 3/2 ઘાત વાળું પદ છે અહીંયા minus 3/2 ઘાત વાળું પદ છે કોમન લઈએ બંનેમાંથી તો minus 3/2 x a square plus x square minus 1 into 2x અહીંયા વચ્ચે પ્લસ અહીંયા 1 equal to 0. તો બંનેમાંથી કોમન શું નીકળશે a square plus x square raised to minus 3/2 a square plus x square raised to minus 3/2 કોમન નીકળે આ તરફ જશે તો 0 તો અહીંયા 1 વધશે અહીંયા -1 ઘાત વાળું પદ વધશે કારણ કે આધાર સરખો તો ઘાતાંકનો શું થાય સરવાળો થાય તો અહીંયા આપણે ગુણાકારનો નિયમ લાગુ પાડ્યો એટલે -3/2 વાળું પદ બેમાંથી કોમન નીકળે અહીંયા -1 વાળું પદ વધશે હવે આગળ લઈએ અહીંયા કે 2 કેન્સલ આ પદને આ તરફ એક પદ આગળ લખીએ ચાલો તો તમે જોઈ શકો છો એની અંદર કે -3x x સ્ક્વેર લખો x into x x સ્ક્વેર આ માઈનસ ઘાત છે એટલે નીચે લઈએ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 1 equal to 0 અને આ બાજુએ લઈ લઉં તો 1 equal to 3x square upon a square plus x square અહીંયા લઈ જાઓ a square plus x square equal to 3x square તેથી a square equal to 2x square તેથી અહીંયા લખાય x equal to plus or minus a by root 2 તો x બરાબર plus or minus a by root 2 આગળ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવે મેક્સિમમ આવે કેવી આવે હવે આ કિંમત આ ઇક્વેશનમાં મૂકી દે x બરાબર તો e મેક્સિમમ આપણને મળશે equal to 1/4 pi epsilon 0 q અહીંયા plus or minus a by root 2 upon અહીંયા આવશે a square plus x ની જગ્યાએ a square by 2 raised to 3/2 આ મેક્સિમમ વેલ્યુ સાદુરૂપ આપી દઈએ આની અંદર સાદુરૂપ આપીએ તો 1/4 pi epsilon 0 plus or minus qa by root 2 છેદમાં લસા લઈ લઈએ 3/2 a square raised to 3/2 ઓકે ચાલો હવે plus or minus 1/4 pi epsilon 0 q into a છેદમાં root 2 ચાલો 3 નો ઘન 27 27 નું વર્ગમૂળ 3 root 3 3 root 3 2 નો ઘન 8 8 નું વર્ગમૂળ 2 root 2 તો 3/2 ની 3/2 ઘાત કેટલી આવશે આટલી આવે સ્ક્વેર સ્ક્વેર જ્યાં એટલે a ક્યુબ વધશે માત્ર તો આ root 2 કેન્સલ આ 2 2 જાય એટલે 2 વધે 2 into 3 એટલે કેટલું આવશે 6 root 3 આ આપણને મળે છે તો મેક્સિમમ વેલ્યુ તમને અહીંયા મળે જો લખવું હોય તો અહીંયા તમે લખી શકો છો કે પ્લસ ઓર માઇનસ 1/4 pi epsilon 0 છેદનો છેદ અંશમાં લેવો હોય તો 2 ક્યુબ એક એક એ જાય છેદમાં 3 root 3 એક એક એ ગયા એટલે a સ્ક્વેર આ આપણને મળે મેક્સિમમ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ રિંગને કારણે એની અક્ષ પરના બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપણને આ મળે છે ઓકે આ આપણે લીધા પછી હવે આપણે જોવાનું છે ગ્રાફ ડ્રો કરવાનો છે શું ડ્રો કરવાનો છે ગ્રાફ તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આપણે
કોનો ગ્રાફ ડ્રો કરીએ? રિંગનો ગ્રાફ ડ્રો કરીએ તો બે સ્થાન આગળ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ મળે છે. તો કયા બે સ્થાન આગળ? તો આપણે એ જોઈએ તો રિંગને કારણે બે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ મળે છે. તો આપણે અહીંયા લખીએ ને એમસીક્યુ બીજો કઈ રીતના પૂછે એ પણ આપણે લેશું. આ રિંગ છે તો કઈ જગ્યા ઉપર મેક્સિમમ મળે? તો એક તો પ્લસ a/√2, તો પ્લસ a/√2 અહીંયા લો, અને બીજું કઈ જગ્યાએ? માઇનસ a/√2. આ બે જગ્યા પર મેક્સિમમ મળે. તો મેક્સિમમ મળે છે તો E વર્સિસ x નો ગ્રાફ ડ્રો કરો. આ રીતના. તો અહીંયા મેક્સિમમ પછી આ રીતના આવશે અને કેન્દ્ર આગળ કેવું મળે છે? 0 આપણને મળે છે. તો આ રિંગ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ આ રીતના આપણને મળે છે. બીજું એમસીક્યુ તમારે અહીંયા આ રીતના આવે છે કે એવા કેટલા બિંદુઓ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન મળે. રિંગને કારણે મળતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય, મૂલ્ય સમાન હોય. કેટલા બિંદુઓ છે? તો આપણે લઈ શકીએ. જુઓ તો એક હું અહીંયા આમ ડ્રો કરું છું, એક અહીંયા નીચે ડ્રો કરું છું. તો એક બિંદુ અહીંયા મળે, એક બિંદુ અહીંયા મળે, એક બિંદુ અહીંયા મળે, એક બિંદુ અહીંયા મળે. ટોટલ કેટલા બિંદુઓ મળશે? 4. કે રિંગને કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન હોય એવા કેટલા બિંદુઓ મળશે? મૂલ્ય કીધેલું છે એટલે એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા. તો 4 બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. તો રિંગને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રમાં કેટલા બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? સમાન. મૂલ્ય કીધું તો કેટલા આવશે? 4 બિંદુઓ. અને વિદ્યુત ક્ષેત્ર માત્ર કે તો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એ માત્ર કેટલા આવશે? 2 બિંદુઓ. કારણ કે આ તરફના બે, આ તરફની ડિરેક્શન શું થઈ જશે? ચેન્જ થઈ જશે. અહીંયા ડિરેક્શન આ તરફ હોય, અહીંયા ડિરેક્શન આ તરફ હોય છે. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર 2 બિંદુઓ સમાન અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? 4 બિંદુ આગળ સમાન હોય છે. આ આપણે લખી શકીએ. હવે તમારે અહીંયા આ જ થિયરી છે પણ આપેલું વિદ્યુતભાર છે સરળ આવર્ત ગતિ કરે કે નેગેટિવ ચાર્જ લઉં અને સરળ આવર્ત ગતિ કરે તો એના માટે આ જ સૂત્રનો ઉપયોગ કરીને સરળ આવર્ત ગતિના આવર્તકાળનું સૂત્ર આપણે મેળવીએ છીએ. તો આ ફિલ્ડ ઓફ રિંગ ચાર્જ આ લીધા પછી બીજું આપણે અહીંયા લખી શકીએ છીએ કે સરળ આવર્ત ગતિ કરે છે કે નહીં આપેલો વિદ્યુતભાર નેગેટિવ ચાર્જ એના વિશે આપણે અહીંયા જોવાનું છે. સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપીએ. કેવું ડિસ્પ્લેસમેન્ટ આપીએ? સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપો તો સરળ આવર્ત ગતિ કરે કે નહીં એના માટે આપણે અહીંયા જોવાનું છે. તો આપણે રિંગ હતી તો અહીંયા હું -q ચાર્જ લઉં છું. અહીંયા કેટલો હતો? ટોટલ +q ચાર્જ હતો. કેટલા અંતરે છે? x અંતરે. તો આના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્ર તો જે હમણાં લીધેલું હતું કે QX a² + x² raised to 3/2. તેથી બળ F = q × E લખી શકાય એટલે KQ_QX a² + x² raised to 3/2 આ આપણને મળે છે. ઓકે ચાલો હવે સરળ આવર્ત ગતિ માટે આપણે લેતા હતા તો અહીંયા લઈએ ખૂબ જ સૂક્ષ્મ હોય ડિસ્ટન્સ કે x very less than a તો નીચે આ x² ને શું કરો? અવગણતા. તો F = અહીંયા શું આવે? KQ aq × શું લખાય? x. અને આ કેવું છે? એટ્રેક્ટિવ ફોર્સ એટલે કેવું લખી શકાય? માઈનસ. આ માઈનસ તો k ની વેલ્યુ મૂકો તો 1/4 π એપ્સિલોન 0 આ આપણને મળે. ઓકે તો આપણે જે આ સૂત્ર મળે છે આ રીતના મળે છે -1/4 π એપ્સિલોન 0 QQ aq આ રીતના આપણને મળે છે ઇન્ટુ x. નીચે x² ને શું કરી દીધું? અવગણી દીધું. તો તમે જોઈ શકો આ કોના જેવું ઇક્વેશન છે?
તો ઇક્વેશન છે એ f proportional to -x જેવું છે, જે શું રજૂ કરે છે? સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન. તો આને આમ લખું તો f -kx સાથે સરખાવું તો k બરાબર અહીંયા શું આવે છે? કેપિટલ Q સ્મોલ q upon 4 pi epsilon 0 upon aq. આ આપણને મળે છે. તેથી t બરાબર આપણે શું લખી શકીએ છીએ? t 2 pi under root m by k લખો. k ની કિંમત આમાં મૂકી દો એટલે તમને શું મળશે? આવર્તકાળનું સૂત્ર મળે. તો રિંગને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવી. હવે રિંગને કારણે એની અક્ષ ઉપર નેગેટિવ ચાર્જ મૂકેલો હોય તો એ સરળ આવર્ત ગતિ કરે છે એવું આપણે સાબિત કર્યું. તો સરળ આવર્ત ગતિ ક્યારે શક્ય છે? આ કન્ડિશન યાદ રાખીશું. આ અંતર છે રિંગની ત્રિજ્યાની સાપેક્ષે અવગણી શકાય તેટલું સૂક્ષ્મ હોય ત્યારે જ સરળ આવર્ત ગતિ શક્ય છે. MCQ માં જો આ કન્ડિશન નો આપી હોય તો સરળ આવર્ત ગતિ શક્ય નથી. બરોબર, આ યાદ રાખજો. માત્ર ઓસિલેટરી મોશન હોઈ શકે. બરોબર, તો x વેરી લેસ ધેન a હોય તો જ સિમ્પલ હાર્મોનિક મોશન થશે. રિંગની સાપેક્ષે અંતર છે કેવું હોય? ખૂબ જ સૂક્ષ્મ હોવું જોઈએ. ઓકે, તો f proportional to -x, તો એના ઉપરથી આપણને t મળે છે 2 pi under root m by k. તો એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, E = kqx upon x square plus x square raised to 3/2. રિંગને કારણે એની અક્ષ ઉપર x અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું આ સૂત્ર છે.